હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો ઝડપથી તમારા સુધી પહોંચી જાય. હવે આજે આપણે 11 કોમર્સ 11 આર્ટ્સનો વિષય ભૂગોળનું સોલ્યુશન આપણે લઈએ છીએ. તેમાં અત્યાર સુધીમાં મેં વિભાગ એ, બી, સી, ડી સુધી અપાઈ ગયા છે. આજે વિભાગ ઈનું સોલ્યુશન એટલે સંપૂર્ણ ભૂગોળનો વિષય પૂરો થશે. હવે સોલ્યુશનની વાત કરીએ તો વિભાગ ઈ જે છે કુલ 15 ગુણનો છે. તેમાં સૌથી પહેલાં પ્રકરણ 4, તેના 5 સવાલ, છઠ્ઠો પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફના સવાલો 5 છે. એના બધા જવાબ જો ટીક થયેલા છે. પહેલો જવાબ છે ભૂકંપથી વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે એ. બીજો જવાબ છે 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલો પ્રલયકારી ભૂકંપ 7.9ની તીવ્રતાનો હતો. ત્રીજું, તુર્કીનું ટેજિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોપ્જી શહેર વગેરે ભૂકંપને કારણે તારા થઈ ગયા છે. ચોથો જવાબ, ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા છે, સડકોમાં ભંગાણ પડ્યો, પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની હતી. પાંચમો જવાબ, 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો અને અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. ત્યારબાદ હવે 1 થી 5ના જવાબો લઈએ તો આ જે પેરેગ્રાફ હતો તેના પ્રશ્નો છે. હવે પહેલો સવાલ, ભૂકંપ થવાના કારણો ક્યાં ક્યાં છે? તો ભૂકંપ થવાના કારણોની તપાસ કરીએ તો પહેલું, સ્તરભંગ પ્રક્રિયા. બીજી, જ્વાળામુખી પ્રસ્ફોટન. 3, ભૂસંતુલન પરિસ્થિતિ. 4, પાણીની વરાળ. 5, માનવી. સવાલ 2, ભૂકંપની વિનાશક અસરો વર્ણવો. ભૂકંપના લીધે હજારો માણસો મૃત્યુ પામે છે. કચ્છમાં જે ભૂકંપ થયો હતો તેમાં કેટલાય મકાનો જમીનની અંદર ગરકાવ થઈ ગયા હતા, સડકોમાં ભંગાણ પડી ગયું હતું. ભૂકંપને લીધે નદીઓના વહેણ બદલાઈ જાય છે, બંધો તૂટી જાય છે વગેરે. ભૂકંપથી જમીનમાં મોટી ફાટ પડે છે, તેમાં કાદવ, રેતી, પથ્થર વગેરે ફેંકાય છે. ખેતરોની ફળદ્રુપ જમીન નકામી પણ થઈ જાય છે. મહાસાગરમાં જો ભૂકંપ થાય તો સુનામી આવે છે. હવે સવાલ ત્રીજો, ભૂકંપ મોજા વિશે સવિસ્તાર લખો. તેમાં પહેલો આવે પ્રાથમિક મોજા, બીજા આવે દ્વિતીયક મોજા, જેને ઉપમોજા અથવા તો એસ મોજા પણ કહેવાય. પછી ત્રીજા આવે પૃષ્ઠીય મોજા, એટલે કે સપાટી પરના મોજા અથવા તો એલ મોજા. જો આ ભૂકંપની મોજાની આકૃતિ છે. હવે સવાલ ચોથો, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો ક્યાં ક્યાં છે? તો તેમાં પહેલું, પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. બીજું, મેગ્માનો ઉદ્ભવ. 3, વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. 4, મેગ્માનું ભૂસપાટી પર તરફનું ઉદ્વહન. સવાલ 5, જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. પહેલો, સક્રિય જ્વાળામુખી. બીજો, સુપ્ત જ્વાળામુખી. ત્રીજો, નિષ્ક્રિય જ્વાળામુખી. હવે પ્રકરણ 9, તેના સવાલોની વાત કરીએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. પહેલો જવાબ, તાપમાન વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી અક્ષાંશ અને સમુદ્રથી અંતરની અસરો સમજાવો. અક્ષાંશ, સમુદ્રથી અંતર. હવે બીજો સવાલ, સૂર્યાઘાતના વિતરણ પર સૂર્યના કિરણોની
કોણીય લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવો. તેમાં સૂર્યના કિરણોની કોણીય લંબાઈ અને સૂર્યઘાતની અસરો. આ દિવસની લંબાઈ. પૃથ્વીનું ઉષ્મા સંતુલન જણાવો. સવાલ 3. સવાલ 4. તાપમાનનું વિતરણ એટલે શું? તાપમાનના ક્ષૈતિજ વિતરણ વિશે ચર્ચા કરો. પ્રકરણ 11. આટલા સવાલો. પહેલો જવાબ. વાદળ એટલે શું? વાદળના પ્રકારો આકૃતિ સાથે સમજાવો. તો તેમાં તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. સવાલ બીજો. વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો. તો વૃષ્ટિના પ્રકારો 3 રીતે પાડી શકાય. ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. બીજું, ઉષ્ણતા નયન કે સંવહનની વૃષ્ટિ. 4, ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. સવાલ ત્રીજો. વૃષ્ટિના સ્વરૂપ જણાવી હિમવૃષ્ટિ વિશે માહિતી આપો. તો 4 જાતના સ્વરૂપો છે: હિમવૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. હવે તેમાં હિમવૃષ્ટિની માહિતી. ચોથો સવાલ. ઘનીભવન એટલે શું? ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ 2ની સમજૂતી આપો. તેમાં ઝાકર આવે, હિમ આવે. હવે પ્રકરણ 13. તેના સવાલો 4. હવે જવાબ પહેલો. નાઇટ્રોજન ચક્ર વિશે ટૂંક નોંધ લખો. પછી ઓક્સિજન ચક્ર વિશે ટૂંક નોંધ લખો. જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. સવાલ 3. આહાર શૃંખલા મુદ્દાસર લખો. ચોથો સવાલ. પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજાવો. 14. હવે તેના સવાલો આટલા. પહેલો જવાબ. ભૂકંપની જન સમુદાય પદ્ધતિ અસર સમજાવો. બીજો સવાલ. ઔદ્યોગિક દુર્ઘટનાઓની ચર્ચા કરો. ત્રીજો સવાલ. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. ચોથો સવાલ. પૂર અને પૂર આવતા પહેલાં લેવાના સાવચેતીના પગલાં વિશે સમજાવો.
પૂર દરમિયાન રાખવાની સાવચેતી સમજાવો અને પૂર પછીની સાવચેતી સમજાવો. તો આ પૂર પહેલાં, પૂર દરમિયાન અને પૂર પછી શું સાવચેતી રાખવી જોઈએ તેના વિશે સમજૂતી આપેલો છે. 5મો સવાલ, ભૂકંપની સામે બચવાની કામગીરી લખો. ભૂકંપ ધ્રુજારી બંધ થયા પછીની કામગીરી. 6, ચક્રવાત વિશે સમજાવો. તેમાં ચક્રવાત આવતા પહેલાં કરવાની કામગીરી. ચક્રવાત દરમિયાન રાખવાની સાવચેતી અને ચક્રવાત પછી લેવાના પગલાં. તો આ રીતે વિભાગ ઈ અહીંયા પૂરો થાય. ખૂબ ટૂંકો વિભાગ ઈ છે, 15 ગુણ છે, 3 પ્રશ્ન લખવાના રહેશે. તો આ રીતે વિભાગ ઈ જે છે તેના દરેક જવાબ તૈયાર કરવા. ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચો અને બુકમાં જો લખવું હોય તો લખવાનું શરૂ રાખો. થેન્ક યુ વેરી મચ.